કેશોદની શાળાઓમાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષક દિવસ એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે। તેઓ એક મહાન ફિલોસોફર અને વિદ્વાન હતા। તેમને 1954માં ભારત રત્નનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો હતો। તેઓ શ્રીનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો, જેથી આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। મારું નામ કાનાબાર નવ્યા। મંચસ્થ મહાનુભાવો, આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ તેમજ આજના દિવસે શિક્ષકની ભૂમિકા ભજવતા એવા મારા વાલા વિદ્યાર્થી મિત્રો તેમજ સમગ્ર વિદ્યાર્થી મિત્રોને શિક્ષક દિન નિમિત્તે મારા વંદન। આજ રોજ 5મી સપ્ટેમ્બરના દિવસે આપણે અહીં શિક્ષક દિનની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ। હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું, કારણ કે આજના દિવસે મને તમારી સમક્ષ બોલવાનો મોકો મળ્યો, તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। આપણને આજે ખૂબ મજા આવવાની છે, કારણ કે આપણે આજે એક દિવસ માટે નોટબુક અને પેન ભૂલી જઈ ચોક ડસ્ટર વાળી ભૂમિકા ભજવવાના છીએ। કોઈ પણ વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકાનું મહત્વનું વર્ણન કરવાનું શરૂ કરું તો શબ્દો ઓછા પડે, કારણ કે કોલસાની ખાણમાંથી હીરો શોધનાર તો ઘણા હશે, પરંતુ કોલસાને જ હીરો બનાવવાની ક્ષમતા ધરાવતા હોય એ જ આપણા ગુરુ। જ્યારે ડોક્ટર રાધાકૃષ્ણન 1962માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે 5 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવવાની વિનંતી સાથે થોડા વિદ્યાર્થીઓ તેમની મુલાકાત લીધી હતી। ત્યારથી આ દિવસને શિક્ષક દિન તરીકે મનાવવાની શરૂઆત થઈ હતી, જે અનુસંધાને આજરોજ કેશોદની વિવિધ શાળાઓ દ્વારા શિક્ષક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નાના ભૂલકાઓ સુંદર મજાના શિક્ષકને અનુરૂપ વસ્ત્રો પહેરી આવ્યા હતા। દીકરીઓ સાડી પહેરી શિક્ષિકાની ભૂમિકામાં આવી હતી। આજરોજ આચાર્યથી માંડી પટાવાળા સુધી દરેક ફરજો વિદ્યાર્થીઓ દ્વારા બજાવવામાં આવી હતી। ગુડ મોર્નિંગ, હું મકવાણા એન્જલ। હું કેશોદ કૃષ્ણા સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરું છું। આજે 5 સપ્ટેમ્બર એટલે કે આપણે આ દિવસને ટીચર્સ ડે તરીકે ઓળખીએ છીએ। ટીચર્સ ડે આપણને ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસની યાદમાં આપણે આ ટીચર્સ ડે તરીકે ઓળખીએ છીએ। ટીચર્સ ડેના દિવસે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ ટીચર મેળવવાનો લાભ મેળવે છે। અમારી શાળામાં પણ ટીચર્સ ડેની ઉજવણી થઈ રહી છે, જ્યારે બધા વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા છીએ, જેમાંથી હું ગણિત વિષય લેવાની છું। આજના દિવસમાં આપણે એ સમજી શકીએ છીએ કે શિક્ષકો કેવી મેથડથી ભણાવે છે વિદ્યાર્થીઓને અને કેવું સ્ટ્રગલ કરીને ભણાવે છે, એનો આપણે એક્સપિરિયન્સ થાય છે। આજના દિવસમાં લોકો શીખી શકે છે કે ટીચર્સ આપણને કેવી મેથડથી સમજાવે છે, આપણા મગજમાં કેવી રીતેથી ઉતારે છે, તે સમજી શકીએ છીએ આપણે।